ફાઇનલ મિત્રો અમે બનાવી રહ્યા છીએ કેળાની વેફર. તો પાયુ બેન જો અહીંયા બધું કરવા મળ્યા છે. આ શું કરો પાયુ બેન? આવડે પેલા બનાવતા? આ બધા એક્સપેરિમેન્ટ જ કરતા આવ્યો. આ કેળા છે ને આપણે બીજા કેળા લેવા જવાના છે. તો આ કેળામાંથી આપણે કાસા કાસા ગોતન હે એક આલુ કાસી દઈશે ને કાસાની જ વેફર બને એટલે આપણે કાસા કાસા બે લૂમ ઉપાડી. તો ચલો હવે જઈએ કે આ લઈને એ આપણા ના માયા વિમાન તો ફાઇનલ મિત્રો બનાવી દોતન છે કે તો આવી તો બધા વેફર ખાવા. તો આ સાઈડ ઉતરી કે કામ ઊભા પાડ્યા કર હે ભાઈ. સાયો ઉભી સાયો ઓલા સાલા પડે તો ખાવા જાવ એ કઈ કામ ન કરતી લે અહીંયા આવીને મારે લોટ તો બાકી છે હું તો ખાલી બોલ સાયો બેન ના તો લોટ છૂટતી હે ભગવાન. ગુલાબ જામુ ખાતા કે બે ખાધા બે બે આઈ સાકો ઈને બે જ ખાતા પીધા એ વિડિયો બનાવતી હો બીજું ખાધું જ નહીં. મેં બે ટ્રાય કા મેં સાકો ઈને બીજા બે ખાધા. બોલ ઓકો આ તો વિડિયો જ બનાવવા હાથ સુધીનો ધરતી એવું લાગતું. ખાઈ તમે ઓલી નહીં હે મમ્મી ટ્રાય કમી આવી નથી અમાર હાવ નનકી હે પતિ દીવાના. તમાર સે એવી છે અમાર એમ ન હોય કોકના હરકા પતિ ટપકતા હોય. તો મિત્રો આ સારા પડે ખાડા આવી બેની છે પકડી ને આ તો હાવ કોણી કરને કી લાગે પાઈ દે તો આ ઘરે ને લાલા દેખાવા દે કઈ બહુ ખબર પડે બહુ હારી છે ધોયેલી છે. અમે આ કેવાને હું મળું તમને હાલ લાગે ગળી થી વાત ગળી થી ગળા કેળા હાવ કાસા આવડા મળજે ઊંચી કાસા હોય ને આવડા ની કયા મોટા ઈ ની રેવા દે એટલે આ કઢીલી છે લાલ કાકા કેળા કા કોણ આવી ખાય હારી કે કેલે 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 10 का डजन 10 का डजन 10 का डजन. घास को किती लागा टाकली जाते मुशुंदे તો કન્ટેન્ટ દડીએ બાદવાને હાલ્યો ફોન હવે નથી જાય બેન કર દો ને તે પાહો ઉતાર લે પછી ફાઇનલી ગાઈસ લાટ બધી વેફર તળાઈ ગઈ છે. લાટ બધી કે થોડીક કે આ કકડી થઈ ગઈ છે. ઓલી તો કુણી કુણી હતી તો આમ તો તળે છે પાઈ બેન. તો પાઈ બેન આ વેફર કેટલા દિવસ હારી રહી? મહિનો તો પણ મહિનો હાલે એટલી તો વેફર નથી નકર તો હાલે. આજો હા તો એ પાછી બનાવશું એકવાર. હવે ખમી દઈએ. આ કેળા પીડ્યા છે હજી ઓલે પણ એ લાટ બધા પીડ્યા છે. તો આજે બનાવી છે આપણે રતાળાની ખીર. તો આપણે બતાવીએ આગળ રતાળાની ખીર. તો આ છે રતાળાની ખીર. તમારે કેવી હોય? અમારે તો અમને આવી મજા આવે. મસ્ત મસ્ત કેવી મસ્ત મસ્ત આમ પી જાય એવી હોય. આજ તે રામનો એલા બને બોલો અમે ભૂલાઈ જવું. રામનો એમ રામનો બર્થડે હશે ને કદાચ. રામનો બર્થડે હતો ને પપ્પા. તો આજ રામનો બર્થડે છે તો આજ આ ખીર બનાવવાની હોય રતાળાની. તો અમે રતાળાની ખીર બનાવી નાખી છે અને આ રીંગણાનું શાક બનાવી નાખ્યું છે. અરે વાહ કેટલું મસ્ત લાગે. માંડવીને દાણા નાખી એકદમ મસ્ત મસ્ત મજા આવી જાય હાથ તો ખાવાની. તો
આપણી વેફર હવે તળાઈ ગઈ છે ને હવે આ આપણે જલજીરા લાવી નાખ્યા છીએ. તો આ જલજીરા એમાં નાખવાની છે મસાલા માટે. અને આ વેફર તળાઈ છે અને બીજું નાખવાનું છે મરચાં શું કે ચટણી. આ બધું નાખવાનું છે. પાયુબેન નાખશે, આપણને નાખતા આવડતું નથી. આપણે ટેસ્ટિંગ કરી નાખી છે આમાં નાખીને. બાકી આ જલજીરા તમે નાનપણમાં કોણે ખાધી કહેજો. મેં તો બહુ જ ખાધી. પહેલાં આવી ન આવતી, પહેલાં ઓલી લીલા કલરની આવતી, ગ્લાસ ચાપેલો હોય મોટો જબર ને એવી ખાધેલી છે ને. મસાલો બનાવવા માંડ્યા છે પાયુબેન હવે. તો આપણી વેફર થઈ જાય બહુ ક્રિસ્ટી કકડી. ભંગાઈની હો, મસ્ત ખાવાની હોય. ઓ બધું મસાલા વાળી લો. મને તો તીખું લાગ્યું. કઈશું લાગી તો આ મસાલામાં તીખું લાગી ગયું મને. હા શું લાગ્યું? ખોટું બોલે તારે હા છે તીખું લાગ્યું. મરચું નહોતું નાખવાનું, એકલું મીઠું નાખી દીધું હોત તો જલજીરા. હાસું તીખું લાગ્યું તો ખોટું મજાક નથી. વિડીયો બનાવવા તો તે નથી. હાસું તીખું લાગ્યું છે એવું ન મજા આવે. તો મસાલો નાખી દીધો. પાયુબેન પાછું નાખે છે. તો આપણે વિડીયો હવે આ જ પૂરો કરી છીએ. તો પાછું એકવાર ખાઈને આ જલજીરા વાળી મજા આવે. આ ધગે હો. હા તો આ જલજીરા વાળું ખાઈને કહું કેવું લાગે. જલજીરા લાગે છે ખાટું લાગી ગયું. તો એકદમ મસ્ત બની છે વેફર. ત્યાં વેફર તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય. તો મળશું પાછા નવા વિડીયોમાં.